હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો બહુ ટાઈમથી આપણું પ્લાનિંગ ચાલી રહ્યું હતું આઈફોન ગિફ્ટ માટેનું. આજે આપણો આઈફોન 15 અને લગભગ આ સિરીઝની શરૂઆત કર્યાનું મહિના ઉપર થઈ ગયું. બિકોઝ આઈફોન 15 માટેના 31 દિવસની તો ચેલેન્જ હતી અને 31 દિવસ તો તમારા બધાને કોમેન્ટનું બધું પ્લાનિંગ ચાલુ હતું. એના પહેલાંથી વિડીયો ચાલુ થયો હતો અને મેં તમને બધાને કીધું હતું કે આપણે કરવાનું છે આઈફોન ગિફ્ટ. તો તમારા બધાને ફૂલ સપોર્ટ મળે તો પછી હું એમ વિચારતો હતો કે આઈફોન ગિફ્ટ તો કરવો છે, પણ ગિફ્ટ કરવો કઈ રીતે. તો એના પછી બહુ ટાઈમથી લગભગ 10 થી 15 દિવસ એના ઉપર વિચાર્યું કે આપણે આઈફોન ગિફ્ટ કરવો કઈ રીતે. તો પછી ફાઇનલી મને લાગ્યું કે ચલો આપણે 31 દિવસની ચેલેન્જ રાખીએ. 31 દિવસ ઉપર એક એક કોમેન્ટ કરી બધા સબસ્ક્રાઈબરની એક કોમેન્ટ સિલેક્ટ કરીએ, પછી ફાઇનલી રિઝલ્ટ કરીએ કે આઈફોન જીત્યું કોણ, તો સક્સેસફુલ પ્લાન થશે. તો ગાઈસ લિટરલી બહુ મજા આવી. મેં 21 જૂનથી ચાલુ કર્યું હતું. 21 જૂનથી લઈ અને 21 જુલાઈ સુધીની ચેલેન્જ હતી અને એ ચેલેન્જના ટોટલી દિવસ હતા 31. અને 31 દિવસ મેં રેગ્યુલર વિડીયો નાખ્યા છે. બિકોઝ આપણે એક એક કોમેન્ટ પસંદ કરવાની હતી એટલા માટે. અને બધા બ્લોગમાંથી એક એક કોમેન્ટ મેં પસંદ કરી છે. ટોટલી 31 કોમેન્ટ પસંદ કરી અને એ 31 કોમેન્ટ પછી 3 બ્લોગમાં મેં તમારી સામે રજૂ કરી. કારણ કે એક બ્લોગમાં કરી દો પણ એના માટે લગભગ અડધો કલાક ઉપર થઈ ગયો. ગઈશ તમે જોયા જ હશે મારા વિડીયો કે કોમેન્ટ સિલેક્ટ કરીએ. તો પહેલા વિડીયોમાં 10 કોમેન્ટ હતી તો એ વિડીયો 10 મિનિટ પ્લસ હતો. બીજા વિડીયોમાં 10 કોમેન્ટ હતી, એ વિડીયો લગભગ 10 મિનિટ પ્લસ જ હતો, લગભગ 12-13 મિનિટનો. અને લાસ્ટ વિડીયોમાં 11 કોમેન્ટ હતી, એ વિડીયો પણ 10 મિનિટ પ્લસ હતો. બધા વિડીયો 10 મિનિટ પ્લસ હતા. તો 3 વિડીયોની 10-10 મિનિટ ગણો તો અડધો કલાક થઈ જાય આરામથી. તો એ વિડીયો ટોટલી અડધો કલાકનો મેં રાખ્યો હોત તમને બધાને જોવામાં મુશ્કેલ થઈ જત. સો મેં વિચાર્યું કે 3 બ્લોગમાં 3 ભાગમાં એક 10-10 કોમેન્ટ પસંદ કરીશ તો તમને બધાને જોવામાં બી મજા આવશે અને મને વિડીયો શૂટ કરવાની પણ મજા આવશે. એટલા માટે કરી અને 3 ભાગમાં વિડીયો પોસ્ટ કર્યા તમે. અને ગાઈસ જે 31 દિવસની ચેલેન્જ રહી આપણી, એમાં દરેક બ્લોગમાં તમારી બધાની જે કોમેન્ટો આવતી હતી એકદમ નેક્સ્ટ લેવલ. હું તો એમ વિચારતો હતો કે કોમેન્ટ કઈ પસંદ કરું કઈ ના પસંદ કરું. બધી ગાઈસ સુપર હતી કોમેન્ટ. તો બહુ મજા આવી મને કોમેન્ટ પસંદ કરવાની. અને એના પછી મેં તમને જે બધી કોમેન્ટો બતાવી એક નંબરથી લઈ અને 31 બ્લોગની 31 કોમેન્ટ હતી. ટોટલી 31 કોમેન્ટ હતી. તો 31 કોમેન્ટ તમે બધા જોઈ છે. કોની પસંદ થઈ એમને પણ જોઈ છે. ઘણા બધાની કોમેન્ટ એવી પણ આવતી કે અમારી કોમેન્ટ સિલેક્ટ નથી થઈ. તો જો મને જે રીતે યોગ્ય લાગતી હતી અને એકદમ એક્ઝેક્ટલી કોમેન્ટ પરફેક્ટ હતી અને કંઈક ના કંઈક કહેવા માગતી હતી કોમેન્ટ, કંઈક શીખવા મળે. હું એવું વિચારતો હતો કે હું કોમેન્ટ તો સિલેક્ટ કરી લઈશ. કોમેન્ટ સિલેક્ટ કર્યા પછી જે તમારી સામે કોમેન્ટ લઈશ તો પછી એનાથી તમને કંઈક શીખવા મળે એવું વિચારી અને મેં કોમેન્ટ એ હિસાબથી પસંદ કરી હતી. તો આ 31 કોમેન્ટ હતી, એમાંથી ઘણું બધું આપણને શીખવા મળતું હતું અને ઘણા બધાએ સારો મેસેજ પણ કોમેન્ટથી આપ્યો હતો. તો લિટરલી ગાઈસ પર્સનલી મને તો બધાની કોમેન્ટ ગમી હતી. બાકી તમને એ 31 કોમેન્ટમાં શું શીખવા મળ્યું એના માટે કોમેન્ટ કરજો. બાકી મને તો બહુ શીખવા મળ્યું અને બહુ સારી કોમેન્ટ કરી હતી. હું તો એમ વિચારું છું કે તમને બધાને આટલા મસ્ત વિચાર ક્યાંથી આવે છે. મારે તો કોઈનામાં કોમેન્ટ કરવી હોય ને તો મને તો શું કરવું કોમેન્ટ એ ખ્યાલ નથી આવતી. વિચારવું પડે થોડું. તો તમે બધાએ કેટલી મહેનત કરી છે. મતલબ કે હું બી વિચારું તો મને બી સારો વિચાર આવે કે આ ટાઈપની કોમેન્ટ કરવી છે. બાકી તમે કેટલું વિચારીને કોમેન્ટ કરી છે કે ભાઈ શું લખશો તો ફૂલ પાવર લાગશે. તો ગાઈસ તમને બધાને સેલ્યુટ છે કે આટલી મહેનતથી કોમેન્ટ કરી હતી. અને દરેક 31 બ્લોગ હતા, દરેક બ્લોગમાંથી લગભગ 200-300, અમુક બ્લોગમાં તો 400 ને 500 કોમેન્ટ આવતી હતી. મેં કીધું ભાઈ આટલો ફૂલ પાવર સપોર્ટ. તો હું વિચારી રહ્યો છું કે નેક્સ્ટ ટાઈમ કંઈક ગિફ્ટ કરવાનું થાય ને તો એક બ્લોગમાંથી એક કોમેન્ટ નહીં પણ થોડી વધારે કોમેન્ટ સિલેક્ટ કરવાનું રાખશું. કારણ કે આટલી મસ્ત કોમેન્ટ આવતી હોય તો પછી એક કોમેન્ટ સિલેક્ટ કરો તો ઘણા બધાની બાકી રહી જાય. અને બધી કોમેન્ટ કંઈક ને કંઈક શીખવા મળે એવી કોમેન્ટ હતી. તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે બી ગિફ્ટ કરશું ને તો કોમેન્ટો વધારે સિલેક્ટ કરવાનું રાખશું. વધારે પસંદ કરું. લગભગ 5 કોમેન્ટો થોડું મુશ્કેલ થઈ જશે મારા માટે. અને પછી જે ટાઈમે વ્લોગ કરવાનો છે કોમેન્ટો પસંદ કરીને એ ટાઈમે થોડું મુશ્કેલ થશે પણ એ તો કંઈક કરશું પ્લાન આપણે અને એ રીતે કરશું. અને ગાઈસ ફાઇનલી આપણે આઈફોનના વિનર હું ખુદ તો કઈ રીતે પસંદ કરું, પણ મેં વિચાર્યું છે કે આપણે જે 31 કોમેન્ટ પસંદ કરી એમાંથી મતલબ કે 1થી લઈ અને 31 વ્લોગ હતા તો 1થી લઈ અને મેં બ્લોગમાં કોમેન્ટ પણ સિલેક્ટ કરી છે. મતલબ કે ટેગ કરી છે કોમેન્ટ 1, કોમેન્ટ 2, કોમેન્ટ 3 એ રીતે કરીને બધાની કોમેન્ટ એ રીતે બતાવી છે. કારણ કે
તમને બધાને ખબર પડે કે કોની કોમેન્ટ કોના બ્લોગમાંથી પસંદ થઈ છે. સો 1થી લઈ 31 સુધીની કોમેન્ટ 1, 2, 3 કરીને 31 સુધી કર્યું અને જેની કોમેન્ટ ધારો કે 1 તો નીચે એની કોમેન્ટ એ રીતે કરીને મેં તમને બધાને બ્લોગમાં બતાવી દઉં તો એક્ઝેક્ટલી બધાને ખ્યાલ આવે કે કોની કોમેન્ટ પસંદ થઈ છે. તો આ પ્લાનિંગ તમને કેવું લાગ્યું એના માટે કોમેન્ટ કરજો. જો આ પ્લાનિંગ સારું હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી ગિફ્ટ કરશું તો આપણે આ ટાઈપનું પ્લાનિંગ રાખશું. અને 20,000 સબસ્ક્રાઈબર ઉપર આપણું બાઇક તો રિવીલ થાય જ છે, પણ સાથે સાથે મારી ગણતરી છે કે એક બીજી પણ ગિફ્ટ કરું અને તમારા સુધી કંઈક નવી ગિફ્ટ પણ પહોંચાડું. તો એના માટે કોમેન્ટ કરજો કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર શું ગિફ્ટ લાવું. અને આ આઈફોન જીતવા માટે જેની કોમેન્ટ પસંદ થઈ છે એ કોમેન્ટની વધારે કોમેન્ટ આવશે આ વિડીયોમાં તો આપણે એને ગિફ્ટ કરશું આ આઈફોન 15. તો જોઈએ કે આના માટે શું થાય છે બધું. બાકી તો ગાઈસ મને તો બહુ મજા આવી આ સિરીઝમાં. તમને કેવું લાગ્યું મારું આઈફોન સિરીઝનું કોન્ટેન્ટ એના માટે કોમેન્ટ કરજો. અને નેક્સ્ટ ટાઈમ આપણે બાઇકના બ્લોગ પણ કન્ટિન્યુ ચાલુ થઈ જશે બિકોઝ આપણું બાઇક રિવીલ કરવાનું છે. અત્યારે ગેરેજ ઉપર સ્ટેબલ છે અને નેક્સ્ટ ટાઈમ બીજ ઉપર રણુજા પણ લઈ જવું છે. આઈ થિંક શું થશે કોઈ પ્લાનિંગ નથી. અને આ બીજ ઉપર રણુજા જવા માટે પણ કંઈક પ્લાનિંગ કરવું પડશે કારણ કે વરસાદનો મોસમ છે. સો વરસાદ વધારે છે તો બાઇક ઉપર જવાનું કઈ રીતે સેટ થશે થોડું મુશ્કેલ રહેશે, પણ જોઈએ ટાઈમ આવે ત્યારે ખબર પડે. બાબારી કોઈના કોઈ રસ્તો બતાવી દેશે એટલે કોઈ ચિંતા કરવા જેવી તો વાત નથી. અને તમે બધાએ જે સપોર્ટ કર્યો અને આઈફોન ગિફ્ટ સિરીઝના બ્લોગમાં એના માટે તમને બધાને દિલથી આભાર. અને આવો સપોર્ટ કરતા રહેજો. અને આપણે બાઇક રિવીલ કરશું પછી બાઇકમાં પણ ઘણું બધું કામ કરાવવાનું છે. અત્યારે તો વરસાદમાં કંઈ બ્લોગ માટે કે બહાર જવાનું પ્લાનિંગ થતું નથી કારણ કે બહુ વરસાદ છે ગાઈસ અને આગાહી પણ અત્યારે પણ બહુ છે. તો તમે બધા પણ મતલબ કે ધ્યાન રાખજો વરસાદમાં. બાકી તો ગાઈસ આ આઈફોન જેની જોડે પકશે એનું રિએક્શન કેવું હશે, કેવો દિવસ છે ભાઈનો, ભાઈ ખુશ થઈ જશે એ દિવસે. તો આપણે ગિફ્ટ કરવા જ્યારે જઈશું ત્યારે બ્લોગ બનાવશું. તમને બધાને જોવા મળશે કે આઈફોન લેવાવાળું ભાઈનું રિએક્શન કેવું આવે છે, કેટલો ખુશ થાય છે ભાઈ. આઈ ડોન્ટ નો શું થશે બટ બહુ મજા આવશે. તમે બધા સપોર્ટ કર્યો દિલથી તો મને પણ ગિફ્ટ કરવાની બહુ મજા આવશે. અને નેક્સ્ટ ટાઈમ 20,000 સબસ્ક્રાઈબર ઉપર આપણે જે ગિફ્ટ કરવાની છે એ ગિફ્ટ શું કરું અને બાઇક રિવીલ થશે અને ગિફ્ટ પણ થશે. તો જોઈએ તમારા બધાનો જેવો સપોર્ટ હશે અને તમે બધા જે કહેવા માગતા હશો એ રીતે આપણે કંઈક પ્લાન કરશું. આઈ હોપ કે તમે બધા જલ્દીથી 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો તો બાઇક પણ રિવીલ થઈ જાય અને રાઇડનું પણ કંઈક પ્લાન કરીએ. રણુજા તો ગાઈસ દર બીજે અમે જઈએ છીએ, રાઇડ પણ કરીએ છીએ, પણ આ વખતે કંઈક એવું પ્લાન કરવું છે કે કંઈક બીજી જગ્યાએ સારા લોકેશન ઉપર રાઇડ કરીએ. તો તમારા આજુબાજુમાં જો સારું લોકેશન હોય તો કોમેન્ટમાં સજેશન કરજો તો આપણે તમારા લોકેશન ઉપર પણ રાઇડ કરવા આવશું. ખાસ કરીને ગાઈસ પહાડી ઝોનમાં રાઇડ કરવાની બહુ મજા આવે. મતલબ કે પહાડ હોય મોટા મોટા, એના વચ્ચેથી રસ્તો હોય, બહુ મસ્ત ઝાડ ઉગ્યા હોય આજુબાજુ અને ફૂલ પાવર વરસાદ ચાલુ હોય થોડો ઝરમર બહુ મજા આવે રાઇડ કરવાની. જોઈશું આ ટાઈપનું કંઈક પ્લાન કરશું, પણ વરસાદમાં થોડી મુશ્કેલ થઈ જાય રાઇડ. અને ગાઈસ ખાસ કરીને મારે જે મોટો બ્લોગનું સ્ટાર્ટ કર્યું હતું મેં મારા આઈફોનથી અને જે મેં માઇક લાવ્યું હતું વોઇસ રેકોર્ડ માટે જે હેલ્મેટમાં સેટ કરેલું છે, પણ ગાઈસ એમાં જેવો જુએ એવો અવાજ ક્લિયર આવતો નથી. તો મને પણ પર્સનલી નહીં ગમ્યું માઇક. એના પહેલાં મારી જોડે હતું એ વ્લોગ માટેનું હતું, મેં મોટો વ્લોગ માટેનું માઇક લાવ્યું એ પણ સક્સેસફુલી નથી. તો હવે કંઈક એના માટે નવું પ્લાન કરવું પડશે. મોટો વ્લોગ વગર તો નહીં મજા આવતી, એટલા માટે કંઈક માઇક બીજું લાવવું પડશે કાં તો કેમેરા સેટઅપ લાવવું પડશે. જોઈએ તમે બધા કોમેન્ટમાં સજેશન કરજો તો ખ્યાલ આવે કે શું કરવું જોઈએ. બાકી તો ગાઈસ ધીરે ધીરે બધું સ્ટેબલ કરવું છે અને લોંગ રાઇડ ઓલ ગુજરાત રાઇડ કરવી છે અને લોંગ રાઇડ પણ કરવી છે અને સારા લોકેશન પણ વ્લોગમાં બતાવવા છે. તમારા લોકોનો સપોર્ટ જેટલો વધારે મળશે એટલું વ્લોગ બનાવવાની મજા આવશે. બાકી તો પ્લાનિંગ ચાલુ જ છે કે કઈ રીતે શું કરવું. ઘણું બધું ગાઈસ રાઇડ કરવી ઇઝી નથી, બહુ કોમ્પ્લિકેટેડ છે ગાઈસ. દરરોજના વિચારવું પડે કે કઈ જગ્યાએ જાશો રાઇડ કરવા, કઈ જગ્યાએ સીન કરશો વિડીયો બીજા, મતલબ કે વ્લોગ રીલ કોન્ટેન્ટ બહુ ગાઈસ બહુ પ્રોબ્લેમ થઈ શકે છે આમાં. શરૂઆત કરવી તો એકદમ ઇઝી છે પણ આને કન્ટિન્યુ કરવું હાર્ડવર્ક છે ગાઈસ. પણ તમારા બધાનો સપોર્ટ મળી જાય તો એ પણ ઇઝી થઈ જાય અને બહુ મજા આવે કોમ કરવાની. બાકી ગાઈસ તમે બધા કોમેન્ટ કરી અને મને સજેશન કરતા રહેજો કે તમને બધાને કઈ ટાઈપના વ્લોગ પસંદ છે, કઈ ટાઈપના વ્લોગ જોવાના વધારે તમને ગમે છે, તો હું એ ટાઈપના વ્લોગ બનાવવાનું ટ્રાય કરું. મતલબ હું જે વ્લોગ બનાવું છું તો મારા અકોર્ડિંગ બનાવું છું. બાકી જો તમે બધા સજેશન કરતા હોય તો મને આઈડિયા આવે કે ભાઈ કઈ ટાઈપનું વ્લોગ બનાવું તો તમને બધાને પસંદ આવશે અને તમે બધા વ્લોગને લાઇક કરશો, શેર કરશો, જોવાનું પસંદ કરશો, રેગ્યુલર વ્લોગ સાથે જોડાશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો.
એના માટે વ્લોગ કઈ ટાઈપના લાવવા એ બહુ મેટર કરે છે ગાઈસ. સો એના માટે સજેશન કરજો. તો ચલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈફોન ગિફ્ટ સાથે, અને દેખશું કે ભાઈનું રિએક્શન કેવું આવશે આઈફોન ગિફ્ટ થશે ત્યારે. અને ગાઈસ આ બ્લોગ આવતીકાલે અપલોડ થશે સવારે 6 વાગે. મતલબ કે કઈ તારીખ થશે જોઈ લો 1 મિનિટ. આજે 26 જુલાઈ છે, તો આવતીકાલે 27 જુલાઈ છે અને સોમવાર છે. આજે સન્ડે છે, રવિવાર છે. ઓકે, તો આવતીકાલે રિલીઝ થશે સવારે 6 વાગે, અને 6 વાગ્યા પછી સાંજે 5 વાગે જેની પણ કોમેન્ટ માટે સૌથી વધારે કોમેન્ટ હશે કે તમને કઈ કોમેન્ટ પસંદ આવી, તો એ કોમેન્ટ આપણે સાંજે 5 વાગે ફાઇનલી સિલેક્ટ કરી દઈશું અને ભાઈને વિનર કરી દઈશું. તો જોઈએ કાલે સાંજના 5 વાગ્યા સુધી વેઇટ કરીશ. બાકી જોઈએ શું સીન થાય છે, આઈ ડોન્ટ નો. અને આવતીકાલે 27 તારીખ થાય છે ગઈસ. 31 દિવસની ચેલેન્જ હતી, અને એના પહેલાં પણ 15 દિવસ પહેલાં લગભગ મેં આઈફોન ગિફ્ટ માટેની વાત કરી હતી, અને અત્યારે 27 જુલાઈ થઈ ગઈ. મતલબ કે કેટલો ટાઈમ જલ્દી જાય છે, બહુ જલ્દી ટાઈમ જતો રહ્યો ગાઈસ. વિચારતો હતો કે આઈફોન ગિફ્ટ કરવાનું છે, આઈફોન માટે કઈ રીતે પ્લાનિંગ થશે, વિચારતો બધું કમ્પ્લીટ થઈ ગયું, અને આઈફોન ગિફ્ટ કરવાનો ટાઈમ પણ આવી ગયો ફાઇનલી ગાઈસ. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં, જોઈએ કોણ વિનર થાય છે.